વલસાડ શહેરમાં ગત 23 તારીખે આવેલા વિનાશક પૂરને એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં લોકોની મુશ્કેલીઓ યથાવત છે। પૂરના કારણે શહેર અને આસપાસના 40 જેટલા ગામોને જોડતો મુખ્ય અંડરપાસ ભારે નુકસાન પામ્યું છે અને હજુ પણ બંધ હાલતમાં છે। અંડરપાસ બંધ હોવાથી હજારો લોકો રોજિંદા કામકાજ માટે 10 કિલોમીટરનું લાંબુ અંતર કાપવા મજબૂર થયા છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે રિપેરિંગ કામગીરી શરૂ કરી અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે। ઘણી છે કેમ કે રોજમર્રાની જે જીવનની જરૂરિયાતની માર્કેટ અમે અહીંયાથી જતા હતા એ બધું બંધ થઈ ગયેલું છે। અમને આખું ગામ ફરીને જવા પડે, નિયર બાય 10 કિલોમીટર આખું રાઉન્ડ ફરીને જવા પડે કેમ કે નાનું ગનારું છે એમાં બી જામ લાગી જાય છે। કોઈ આવતું નથી જોવા માટે। અમે ક્યારના બધાને લોકેશન ને બધું મોકલાવીને કલેક્ટરને ઇન્ફોર્મ બી કરી છે તો બી આ સફાઈનું કામ ચાલુ થયું નથી। કેટલા દિવસથી ગનારો જ્યારથી આપણું પ્રલય આવ્યું છે ત્યારથી લાઈક મારી હિસાબથી 9-10 દિવસ થઈ ગયેલા છે। આ લોકોનું કામ જ છે કે 2 કે 3 કલાક એક દિવસમાં આખું સફાઈ બી થઈ જાય તો બી નથી કરાવતા। તંત્રને શું કહેશો? તંત્રને કહેવામાં આવેલું છે કે સાહેબ અમને મદદ કરો, અમે તમારા બધો લઈ જાઓ, આ બધુંમાં અમે આવવા જવાનું બધું ચાલુ છે, અમે આવો જો અને આનું નિષ્કર્ષ કાઢો એમ।